ઘણા લોકોનું સપનું હોય છે ભારતીય નૌકાદળમાં ઓફિસર બનવાનું. જો આવું જ કોઈ સપનું જોઈ રહ્યા હોય તો આ માહિતી બહુ જ કામની છે. ચાલો આ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતી વિશેની બધી જ વિગતોને બારીકાઈથી સમજીએ. ચાલો સૌથી પહેલા એ વાત કરીએ જે બધાને જાણવામાં રસ હોય છે, એટલે કે પગાર. શરૂઆતમાં જ દર મહિને લગભગ ₹1.25 લાખ. મતલબ કે કારકિર્દીની શરૂઆત એકદમ ધમાકેદાર કહી શકાય, ખરું ને? અને હા, આ કોઈ નાની સૂની ભરતી નથી. કુલ 260 જગ્યાઓ છે. આ આંકડો પોતે જ બતાવે છે કે નૌકાદળને કેટલા બધા હોશિયાર અને ઉત્સાહી યુવાનોની જરૂર છે. તો ચાલો આ સુવર્ણ તકને વધુ ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં એ જાણીએ કે આ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર એટલે કે એસએસસી ઓફિસરનો રોલ ખરેખર છે શું અને કેમ આ એક અદ્ભુત કરિયર ઓપ્શન છે. તો જુઓ, શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી ઓફિસર એ ભારતીય નૌકાદળમાં એક ફિક્સ સમયગાળા માટેનો રોલ છે. આ કોઈ સામાન્ય જોબ નથી. અહીં લીડરશિપ છે, એડવેન્ચર છે અને અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચમાં એક ખૂબ જ પ્રતિષ્ઠિત કરિયર બનાવવાનો મોકો મળે છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ પદ, પગાર અને જગ્યાઓની. મતલબ કે કઈ કઈ બ્રાન્ચમાં કેટલી વેકેન્સીઝ છે એની પૂરી માહિતી મેળવીએ. આ સમજવું બહુ જરૂરી છે જેથી જે કોઈ અરજી કરવા ઈચ્છે એમને ખ્યાલ આવે કે પોતાની લાયકાત ક્યાં બંધ બેસે છે. આ ચાર્ટ પર એક નજર કરીએ. કુલ 260 જગ્યાઓ છે, બરાબર? એને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી મોટો હિસ્સો 149 જગ્યાઓ એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં છે. એના પરથી જ ખ્યાલ આવે કે લીડરશિપ રોલ્સ પર કેટલો ભાર મુકાયો છે. એ પછી આવે છે ટેકનિકલ બ્રાન્ચ, જેમાં 96 જગ્યાઓ છે, અને પછી એજ્યુકેશન બ્રાન્ચમાં 15 જગ્યાઓ છે. ચાલો હવે આને થોડું વધુ ડિટેલમાં સમજીએ. આ ટેબલમાં બધી જ સ્પષ્ટતા થઈ જશે. જુઓ, એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં જનરલ સર્વિસ કે હાઇડ્રો માટે 36 જગ્યાઓ છે, તો પાયલટ બનવા માટે 25 જગ્યાઓ છે. એવી જ રીતે ટેકનિકલ સાઇડ પર જોઈએ તો એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં પણ ઘણી સારી તકો છે. આ ટેબલ પરથી જે તે ઉમેદવારને પોતાની રુચિ અને ભણતર પ્રમાણે કઈ પોસ્ટ યોગ્ય છે એનો પાક્કો અંદાજ આવી જશે. ઓકે, તો જગ્યાઓ વિશે તો ખ્યાલ આવી ગયો, પણ હવે સૌથી મોટો સવાલ, આના માટે કોણ અરજી કરી શકે? તો ચાલો હવે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે લાયકાતના ધોરણો શું છે એના પર એક નજર કરીએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં ઘણી બધી ફ્લેક્સિબિલિટી છે. બીકોમ, બીએસસી, બીટેકથી લઈને એમબીએ કે એમસીએ સુધીના ઉમેદવારો એપ્લાય કરી શકે છે. પણ એક વાત બહુ જ મહત્વની છે અને એ ખાસ યાદ રાખવા જેવી છે. ભલે ગમે તે ડિગ્રી હોય, મિનિમમ 60% માર્ક્સ તો હોવા જ જોઈએ. એ ફરજિયાત છે. ઉંમરની વાત કરીએ તો વયમર્યાદા 19થી 25 વર્ષની વચ્ચે છે. હા, અમુક પદ અને કેટેગરી માટે નિયમો મુજબ છૂટછાટ મળી શકે છે. એટલે વધુ ચોક્કસ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂર જોઈ લેવું. અને હવે એક બહુ જ સારા સમાચાર. આ ભરતી માટે એપ્લિકેશન ફી 0 છે. 0. મતલબ કે કોઈપણ કેટેગરીના ઉમેદવારે ₹1 ફી ભરવાની નથી. અરજી કરવી બિલકુલ ફ્રી છે. ચાલો તો હવે આપણે જાણી લીધું કે કોણ અરજી કરી શકે છે. હવે એ સમજીએ કે સિલેક્શન કેવી રીતે થશે. મતલબ કે પસંદગીની આખી પ્રક્રિયા શું છે. આ સફરના કયા કયા પડાવ છે એ સ્ટેપ બાય સ્ટેપ સમજવું બહુ જ જરૂરી છે. આખી સિલેક્શન પ્રોસેસ મુખ્યત્વે 5 સ્ટેજમાં છે. સૌથી પહેલાં આવેલી અરજીઓમાંથી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. પછી આવશે એસએસબી ઇન્ટરવ્યૂ. જે પાસ કરશે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને પછી મેડિકલ એક્ઝામિનેશન. અને આ બધા જ તબક્કા પૂરા થયા પછી ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. ઓકે, તો બધી જ માહિતી મળી ગઈ. હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, અરજી કરવી કઈ રીતે? ચાલો હવે આપણે એપ્લિકેશન પ્રોસેસને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ અને ઓનલાઈન છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ joinindiannavy.gov.in પર જવાનું. ત્યાં એસએસસી ઓફિસર જાન્યુઆરી 2027 વાળી નોટિફિકેશનની લિંક શોધવાની. પછી પોતાના ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું. એકવાર રજિસ્ટર થઈ જાય એટલે લોગિન કરીને ધ્યાનથી આખું ફોર્મ ભરવાનું. ફોટો, સહી અને બીજા જે પણ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના. અને બસ ફાઇનલ સબમિટ કરી દેવાનું. હા, અને એક નાનકડી પણ બહુ જ કામની ટીપ. ફોર્મ સબમિટ કર્યા પછી એની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી લેવી. ભવિષ્યમાં રેફરન્સ માટે એ બહુ જ કામ લાગશે. આ વાત ભૂલવી નહીં. અને છેલ્લે સૌથી અગત્યની વાત,
તારીખો: અરજીઓ 24 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 24 ફેબ્રુઆરી 2026. બરાબર 1 મહિનાનો સમય મળશે. તો આ તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લેવી, કારણ કે આવી તક વારંવાર નથી મળતી. યાદ રાખજો, આ માત્ર એક નોકરી નથી, આ દેશ સેવા કરવાનો એક અવસર છે, એક ગૌરવ છે. તો હવે સવાલ એ જ છે કે શું દેશની સેવા કરવા અને ભારતીય નૌકાદળના આ ગૌરવશાળી ઇતિહાસનો ભાગ બનવા માટેની તૈયારી છે?